બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર। બાઝ ગુજરાતી ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે। સાંભળવા માટે એપ્રોચ કરીએ ઈશુદાનભાઈ ગઢવી। બોલો ભારત માતા કી। આમ પોચું નહીં ફાવ્યો। હા મોરે મોરો દેવાની વાત હોય ભાઈ। જોરથી ફરતી એક નારો બોલો છું, જય જવાન। મિત્રો આજે ખાગેશ્રી ગામમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રામાં પધારેલ માનનીય પ્રદેશના મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, યુવાનોના દિલની ધડકન એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ, ધાર્મિકભાઈ, પ્રમુખ શ્રી પરબતભાઈ, મેરુભાઈ, હિતેશભાઈ, નૂતનબેન અને સૌ નામ લઉં તો ઘણા છે, આ બધા મારા દિલના માથાના સરતાજ છે અને આપ સૌ દૂર દૂરથી પધારેલા ભાઈઓ બહેનો। મિત્રો હું જોઉં છું હંમેશા 30 વર્ષ થયા ભાજપના શાસનને, જેમ જેમ ભાજપનું શાસન વધે એક એક દિવસ એટલા આપણા ગામડા અને કુતિયાણા અને ખાગેશ્રીમાંથી લોકો ખાલી થાય છે। આ વાત સાચી છે? સાચી છે? બજારો શૂન્ય દેખાય છે। શું કામ છે? આવી પરિસ્થિતિ કેમ આવી છે? વિકાસના નામે જાણે આપણે કોઈના પાડા મારી નાખ્યા હોય ને એવું રીતે આપણી જોડે વ્યવહાર થાય। બોલો વિકાસ હોય જ નહીં યાર। અને વિકાસ એક જ જગ્યાએ દેખાય જ પાછું। તમે જો આખું ગામ બધું રાહ જોતું હોય અને એક જ ઘરમાં વિકાસ જાય તો કેવું લાગે? આજે તમે વિચાર કરો, મારા માલધારી ભાઈઓ બહેનો કેટલા પરેશાન છે, આપણા પોરબંદર વાસીઓ કેટલા પરેશાન છે। મહાત્મા ગાંધીની જન્મભૂમિ સાહેબ અને આખા દેશ અને દુનિયામાં જેને અહિંસાનો રસ્તો બતાવીને અંગ્રેજોને લાત મારીને ભારતમાંથી કાઢનાર મહાત્મા ગાંધીના આ વિસ્તારમાં વિકાસના નામે આજે પણ મીંડું છે સાહેબ, એનો મને દુઃખ છે, વારંવાર દુઃખ છે। અને નેતાઓ આવે છે, નેતાઓ જાય છે, નેતાઓ ચૂંટાય છે, પણ મને એ નથી સમજાતું કરશનદાસ માણેકની રચના છે જે ખરેખર મને બહુ ગમે છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે। મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે। ફૂલના ડૂબી જતા પથરા તરી જાય છે। મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે। છે સૂકું તણકલું દોયેલું કામ ગેલું ને, એટલે કે ગાય માતાને ખાવા માટે સૂકું તણકલું એટલે ઘાસ સૂકું મળતું નથી। છે સૂકું તણકલું કામ ગેલું ને દોયેલું અને લીલાછમ ખેતરા આખલાઓ ચરી જાય છે। મને એ જ નથી સમજાતું સાહેબ। પાક વીમો તો ગમે ખાઈ ગયા, ભાવ તો ગમે ખાઈ ગયા, બીજ તો ગમે ખાઈ ગયા, રોડ તો ગમે ખાઈ ગયા, મનરેગા યોજના તો ગમે ખાઈ ગયા, તળાવ તો ગમે ખાઈ ગયા અને હારાઓ પાડાઓનું પેટ નથી ભરાતું પાછું। બેનો વાત સાચી છે ને? તમે વિચાર કરો મિત્રો, કદાચ એમ કઈક ભાઈ 5 કરોડ નું મારે ભ્રષ્ટાચાર કરવું છે, 25 કરોડ નું, અરે ભાઈ 50 કરોડ નું કરી લે, હવે તો બંધ થા। અને એટલી ફાંદો વધતી જાય સાહેબ। આ તો ઠીક છે, ભગવાન ઈશ્વરે 2 કાનૂન સારા ઘડ્યા છે એટલે મને મજા છે। બે ઈશ્વરના કાનૂન મને ખૂબ ગમે છે। મૃત્યુ નિશ્ચિત છે અને એક તાકડી જેટલી વસ્તુ ઉપર લઈ નથી જાવીને એ 2 વસ્તુ ઈશ્વરની મને ખૂબ ગમે છે સાહેબ। હજારો કરોડની સંપત્તિ અહીંયા મૂકીને જાય છે, પણ કદાચ લઈ જવાતું ઉપર તો આ ભણના દીકરાઓ ફાર્મ હાઉસ ઉપાડ્યો। હા, અહીંયાથી ફાર્મ હાઉસ આપણે એમ અહીંયા હતું ને, અહીંયા મસ્ત સારું ફાર્મ હાઉસ તો એ હમણાં ઉપર ડોહા ન ગયા ભાજપ ને તો રાત લઈ ગયા ઉપર। એટલે આ ભણના દીકરાઓ, તમે આ ધરતી ઉપર 25, 60, 70 વર્ષ જીવન જીવવાનું હોય મિત્રો। આજે માણસ છે ને એને માણસ ખાઈ રહ્યો છે સાહેબ। જુઓ તમે, આજે માણસને માણસ ખાઈ રહ્યો છે। આજે સિંહ છે તો સિંહનો શિકાર નથી કરતો, કૂતરો કૂતરાનો શિકાર નથી કરતો, ગાય ગાયનો
પણ એક માણસ એવો છે મિત્રો કે નાના માણસને આંખે નાખો ઓગાળી જાય છે. આજે મધ્યમ વર્ગનું, ખેડૂતનું, ગરીબનું, મારું વંચિતનું, શોષિતનું કોઈ નથી સાહેબ. આજે તમે જુઓ અધિકારીઓ તો કે ભાજપના, આજે કોઈ સામાન્ય માણસની પોલીસ ફરિયાદ લેવાતી નથી સાહેબ. અને એવો ભરનો દીકરો કોઈ પોલીસનો અધિકારી પેદા નથી થયો કે એમ કહી શકે મંત્રીને કે આ તારી ભૂલ છે, તારા દીકરાએ આ ભૂલ કરી છે, તને હું સજા કરીને દઈશ, તારે બદલી કરવી હોય તો બદલી કર, અને આ નહીં તો પટ્ટો નીચે છે. કોઈ કલેક્ટર એવો મને મળ્યો મિત્રો જોવા કે જે કલેક્ટર કહી શકે કે તે ગૌચરની જમીન પચાવી છે ને મંત્રીશ્રી તારે ખાલી કરવી પડશે, પછી આ ગરીબોના ઝૂંપડા હું ખાલી કરાવીશ. મિત્રો ગરીબોનું કોઈ નથી, મિડલ ક્લાસનું કોઈ નથી. મિત્રો કલેક્ટર એના દીકરાને કલેક્ટર બનાવવા માંગે છે, નેતા એના દીકરાને નેતા બનાવવા માંગે છે, મંત્રી એના દીકરાને મંત્રી બનાવવા માંગે છે. પણ એક મારો હિન્દુસ્તાનનો ખેડૂત છે, ગરીબ છે, શ્રમિક છે, ભાગીઓ છે, એ પોતાના દીકરાને ખેડૂતને ભાગીઓ બનાવવા નથી માંગતો છે. 20 વીઘાનો માલિક મારો ખેડૂત સાહેબ, એને ખરેખર તો ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નીચલી કક્ષાની નોકરી હતી. આજે આ બહેનોને ખબર હશે, એના દીકરાની સગાઈ કરવા જતા હશે ગામડામાં, દીકરી નથી આપતો. ગામડાઓમાં વાંઢાની ફોજ વધી ગઈ છે. અહીંથી નીકળે એટલે હામામાં વાંઢા અથડાય. બરોબર છે? એ વાંઢા હું કામ અથડાય છે ખબર છે મિત્રો? એ ભાજપના કારણે, ભાજપની નબળી નીતિના કારણે. આજે હું એમ કહું છું 16 લાખ કરોડનું ઉદ્યોગપતિનું દેવું માફ ભાજપને નરેન્દ્ર મોદી કરી શકતા હોય તો મારા ગરીબોનો એકવાર દેવું માફ કરવામાં એના ક્યાં બાપની ખજાના લૂંટાય છે? તમે હા હા થાય, બહુ સાચી વાત છે આ બેનની. હા વિચાર કરો, સાચી વાત છે. આ બહેનની પીડા છે, માતાની પીડા છે. પણ હું માતા બેન દીકરીઓને કહેવા માંગુ છું, ગુજરાતની 2 કરોડ ને 32 લાખ મહિલાઓને, એના દીકરીઓને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આગામી ચૂંટણીઓમાં તમે ભાજપને બગાડજો, આમ આદમીને મત આપજો અને 2027માં સરકાર બનશે. હું અહીંથી કહીને જાઉં છું કે દર મહિને મારી માતા બેન દીકરી અહીંયાથી બેઠી હશે, આ માજી બેઠા હશે, એના ખાતા ખોલાવવામાં આવશે અને જેમ કલેક્ટરને મહિને પગાર પડે ને એવી રીતે આમના પગાર નાખવામાં આવશે સાહેબ. આ વ્યવસ્થા આપણે પેદા કરવી છે અને બધું થઈ શકે છે. આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે મિત્રો. આજે અહીંયા દીપડાઓનો ત્રાસ વધતો જાય, અહીંયાથી આગળ જાઓ વિસાવદરમાં તો હાવજોનો ત્રાસ વધતો જાય છે. રાત્રે પાણી વારવામાં ભગવત માનની સરકાર આવી, આમ આદમી પાર્ટીની સરકાર આવી મિત્રો. અધિકારીઓને મીટિંગ બોલાવી, ભગવત માને, કલેક્ટરને, ચીફ સેક્રેટરી, ચીફ એન્જિનિયર બધાને બેસાડીને કીધું તમે કેટલા વાગે નોકરી કરો છો? તો સાહેબ 10 થી 6 વાગ્યાની નોકરી કરીએ છીએ. તો કે 10 થી 6 વાગ્યાની નોકરી કરો છો ને તો વીજળી ખેડૂતને 10 થી 6 માં જ આપો. એ રાત્રે 1:30 વાગે નોકરી મારો ખેડૂત કરવા ખેતરમાં નહીં જાય. આ આમ આદમી પાર્ટીની સરકાર છે. બોલો આવું કરવું છે કે નથી કરવું? કેટલા લોકોને આવી સરકાર જોઈએ છે આપણે? એમ ઘણા બિચારા પાછા થોડા ઘણા ડરતા હોય. એને એમ થાય કે હારું પાછું ફોટામાં આવી જઈશ તો. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જે નેતાઓએ પ્રજાને પીડા આપી છે 2027માં ઈ નેતાઓને તમને જેટલી પીડા આપી છે ને એટલી વ્યાજ સાથે વસૂલાત કરવાની જવાબદારી સુદાન ગઢવીની છે. આ ટાઈગર કોઈને મૂકવાનું નથી. જે લોકોએ પાપ કર્યું છે, અધમ કર્યું છે, નેતા હશે, અધિકારી હશે કે મંત્રી હશે. પણ એટલું હું ચોક્કસ કહીશ મિત્રો, કારણ કે બીજી અમે થોડા મોડા છીએ, 1-1.5 કલાક મોડા ચાલી રહ્યા છીએ. હજી મારે ખંભાળિયામાં ભાણવાડીમાં 6 વાગ્યાનો ટાઈમ છે સભાનો, લોકો ત્યાં રાહ જોઈ રહ્યા છે. પણ છેલ્લી વાત હું આપને કહીશ કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. ભાજપે એવું નક્કી કર્યું છે કે આ વખતે જો આપણે ભાજપને મતદાન થાય
અને ભાજપની સીટો આવે તાલુકા જિલ્લામાં એટલે આવનારી જે મગફળી છે ને આ વખતે 125 મણ ખરીદી ને એ હવે 40 મણ માત્ર કરવાની આ લોકો વાત કરી રહ્યા છે, માત્ર 40 મણ. એટલે બધાને મારી વિનંતી છે મિત્રો, ભાજપને બોલતી મત ન આપતા. જો ભાજપને મત આપશો તો હવે તમે વિચાર કરો, 200 મણ મગફળી હતી ગયા વખતે, હતી કે નહીં દાદા? બરોબર ને? આ વખતે 125 કરી નાખી, કારણ કે 2024માં મતદાન કર્યું એટલે હવે પાછું મતદાન તમે કરો એટલે આવતા વર્ષે 40 મણ કરી નાખે. 40 મણ વેચવા કેમ જાવી? આપણે બીજી મગફળી ક્યાં નાખવી? સાચું કે નહીં? તો મિત્રો, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ખેડૂતોની સરકાર છે. તમને બતાવતા મને આનંદ થાય છે કે જેટલું પણ ઉત્પાદન થયું હોય બધું ઉત્પાદન સરકાર ટેકાના ભાવે ખરીદે છે, એક એક દાણે દાણો. અને માની લો કે ખેડૂત ત્યાં વેચવા ન ગયો અને વેપારી ત્યાં ખરીદવા આવે તો વેપારીને પણ કહેવામાં આવ્યું છે કે એક પણ રૂપિયો ટેકાના ભાવેથી નીચે ખરીદી નહીં કરી શકે, નહીં તો તારી સામે પોલીસ ફરિયાદ થશે. આ વ્યવસ્થા છે. તો મારી આપની વિનંતી છે કે સારી સરકાર પસંદ કરો. અને એને સેમીફાઇનલ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે. મિત્રો, અમે કોણ છીએ? આ પ્રવીણ રામ કોણ છે? એક સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન છે. આ મનોજભાઈ સોરઠિયા કોણ છે? એક સામાન્ય પાટીદાર સમાજમાંથી આવતો યુવાન છે. હું કોણ છું? એક ખેડૂત અને માલધારીનો દીકરો છું. મિત્રો, મારા બાપ દાદા કોઈ મુખ્યમંત્રી નથી, પણ આજે પણ નરેન્દ્ર મોદીની સામે ચીસ પાડીને હું બોલી શકું છું. તમારા તાકાત છે, તમારા બધાની શક્તિની તાકાત છે. અને અમે લોકો તમારા ભરોસે નીકળ્યા છીએ. અને એટલા માટે હું વિનંતી કરું છું મિત્રો, કારણ કે મારે જવું પડશે, પણ તમે આગામી જયારે ચૂંટણીઓ આવે તો એક તમને વાત કહું કે ઘણા લોકો બિચારા ડરતા હોય કે ફલાણા ભાઈ કે ફલાણી બેન કે મંત્રી સંત્રી આવીને આમ કરશે તો કાંઈ વાંધો નહીં, એના ભેગા જાજો. બૂથમાં જાશો ને તમે, પછી બૂથમાં તમે કયું બટન દબાવો છો ને કોઈને ખબર પડવાની નથી. એટલે ઝાડુનું બટન દબાવી દેજો અંદર. ભલે ભાજપ વાળો ભેગો આવતો હોય, ભાજપ વાળાની ચા પીવાની, એને ભજીયા ખાવાના, એની જ ગાડીમાં આવવાનો, એનો જ ખેસ પહેરવાનો અને આમ કરીને આમ જવાનો બૂથમાં. અને અંદર જેમ તમે ઝાડુનો બટન દબાવી દેશો એટલે જેમ ભૂતની ચોટલી પકડાઈને ભૂત ગાયબ થઈ જાય એમ ભાજપ વાળો બહાર નીકળશો ને તો ગાયબ થઈ ગયો છે ને આપણો રાજ આવી ગયો છે સાહેબ. આમ આદમીનો રાજ આવી ગયો છે. પછી બધા બાગડાઓને ઠેકાણે પાડી દેવું. તો મારી એક જ વિનંતી છે, આ વખતની તાલુકા જિલ્લામાં પણ પરચો દેખાડજો અને વિધાનસભામાં પણ. બોલો ભારત